શીર પાડવાની જ ને સીધા શીરા પડે. જો આપડી સુંદરી આવે છે. આપડી ગાડી જોઈ ગઈ ને આપણે જવાનું છે આ ગાડીમાં. તો ચાલો મિત્રો, જય માતાજી. હું છું તમારો ગોપાલ રાવળ. ગોપના દેશી બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. અત્યારે જો કેવી ગામની મજા છે ભાઈ. આપણે સુંદરી વાહન હાલી આવે છે. હું બેસી ગયો છું ગાડીમાં. અને અત્યારે આપણે આવી ગયા છીએ ઠગી ગામમાં. તો ચાલો મિત્રો, જય માતાજી. હું છું તમારો ગોપાલ રાવળ. ગોપના દેશી બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. અત્યારે જો કેવી ગામની મજા છે ભાઈ. વાહ, સુંદરી આપડી હાલી આવે ધીમે ધીમે. અને આ છે મારા ભાણિયા ભાઈ છે, એ લેવા આવ્યા છે. અમે અહીંયા એક વખત આવ્યા હતા પણ રસ્તો ભૂલાઈ ગયો. અમને જંગલ હશે હો પણ જબરદસ્ત. સમજો એનો ફુવારો ચાલુ છે. અને આ છે મારા બેન નો ભાણિયો, નાનો ભાણિયો છે. જો આપડી સુંદરી આવે છે. આપડી ગાડી ધોઈ ગઈ ને આપણે જવાનું છે આ ગાડીમાં. જો આ સ્પેશિયલ હાક છે. આવી હાક તમે ક્યાંય લગભગ આપણા ગામમાં તો ક્યાંય મળતી જ નહીં. આનો મિની આ લોકો અહીંયા ખુદની વાડી છે એટલે આ એમ કે 3500 રૂપિયા ભાવ છે કિલો. કેરી નાની નથી હો, જો કવડી છે, જો આવી મોટી છે અવડી કેરી છે. ફળ જુઓ ખાલી તમે આનો ખાલી આ તમે અહીંથી કોઈ પણ કેરી હોય ને, આપણે કેરી કેવી છે કેવી નહીં એના અહીંથી આપણને ખ્યાલ આવે. જો કે મને તો નથી ખબર, પણ મારા પટેલ છે. જો આ મારા પટેલ છે, એ પટેલ આ બધું એ અમારા પટેલ છે. એટલે આ એને બધી ખ્યાલ હોય. એ તો મને કીધું કે લાલા આની આ કેરી આપણે અહીંથી વપરાય. તમે ખાલી કેરી જો આમ જુઓ, તમે ખાલી એક વાર જોવો એટલે તમને એમ થાય આમ જોવો ત્યાં મોઢામાં પાણી આવી જાય. તો ફળ જો એક પણ ફળ નબળું નહીં હો, એક પણ ફળ નબળું નહીં. એ કે ફોન કર્યો હતો ને તમે એટલે સ્પેશિયલ અહીંયા લેવા ગયા હતા કેરી બાજુમાં. હા ના ના, સરસ છે, સરસ છે. આ દુબળા ફળ આના તારી જો લોટકું છે. આનો ઓલો શું છે ખબર? મારી જો દુબળું ફળ લાંબી કેરી આવે, બરોબર. અને આનો ભરાવદાર આનો દળ જો કેરી જો ખાલી અને સુગંધ ઓરિજિનલ કેસ છે. બડા કાપ તો પૂરો પાક મળેલો છે. બગીચા પણ ઘરના હો અહીંયા કે આપણે વેસતી લાવી ખાવા વાળા નહીં. એના માલિક જો અહીંયા બેઠા છે. આમાં આ અમારા પાણીયા ભાઈ છે. જો હવે આગળ કેરી સુધારી ટેકનિકલ છો. શીર પાડવાની જ ને સીધા શીરા પડે. એમાં દેખી ગયો એક વાત સાચી, ગામડામાં તમે રહ્યો ને તમારે કોઈ લોહીનો બાટલો ચડાવવો ન પડે. આ હાંકની છે ને લાલા, ખાલી 15 દી ખાઈ દેવો હોય ને. આ ગ્રુપ ગયો છે ડોક્ટર, મોઢામાં પાણી આવી. મને દાતંભાઈ જાય છો ને ત્યાં દાતમ લાવો દેખી ખાટી નો ખાય. હા, હજી સુધારેલ બાકી છે. ટેસ્ટિંગ ખાલી સાકુ એટલે આ બધું જો તમે ખાલી આ કેરીની રંગત જુઓ. ઓરિજિનલ મેંગો, ઓરિજિનલ મેંગો. ક્યાંય આમ તમને એમ ન લાગે કે પાક બેઠો છે, કે પાક નહીં બેઠો, પણ અંદર જુઓ સીધી આંબાથી ઉતારે, સીધી આંબાથી ઉતારે. તમે આમ 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 આપણને એમ લાગે કે આમ હાકર કેવી ગળી હોય એવી કેરી છે. આ તમે 15 દિવસ આ કેરી ખાવ અને રિપોર્ટ કરાવો જાવ એટલે તમારા શરીરની માલ પર નવું લોહી થઈ જાય. હા, તમારે લોહીનો બાટલો તમારામાં ચડાવવો ન પડે. આમાં તમે કોકને લોહી દઈ શકો. નૈણા કોઠે ખાલી 5 દી હવાર ખાઈ દેવું. નૈણા કોઠે
આ બધું રાખ્યું લોહી ફરી પડી જાય. ખાવામાં રહેવા દેવાય. સમજો છોકરા વાલો એક નંબર માલો કઈ ઘટે નહીં. હા, તમે પૈસા દેતા હાથ જો ને તો લોહી એનો હાલો તો ખાવો મફત ખાવી છીએ. અમે કે પૈસા અમારા પટેલ છે એની કૃપાથી અમે ખાઈએ છીએ. ભાગ્યા કેટલા 5 લીટર કે નકર મારું ના ના એ તું ગોપાલ એક બેટા શીખ એક કે ખાલી શીર જ ખાધી હો. મહાત્માના સંતો આમ મહાજરી નો લાગે બુદ્ધિ મીઠી જ લાગી લાગ કરે આમ થોડું ખાધા કરો ને તો મજા આવે. તમે ઘર ધણી તો લ્યો. અમારા કમને કહેવાનું ન હોય ને પાણી તક હાથ હોય પાણી ધોઈને લાવ્યા ને ચાકુ લઈ જા ને હાથ ધોવા પાણી દીધા હા તમ તો લાખો કરાય એટલે હાથ ધોઈ નાખ્યા અમે. પછી તો હાથું સારું રાખે એમાં એવું છે હમ કે ખાવાનું સારું રાખ્યું. છોકરા ખાય તો તમારી વાહન નહીં બધું મોટા વાહ જો ઉતાવળ મજા રાખવા છોકરા ગોઠલા ને મૂકતા હું ગોઠલું ખાવું છે એ ગોઠલું પણ આવે ગોઠલું ભાવ છે અત્યારે છોકરા ને મોટા બધા કેરીમાં તો બાકાજી કે બોલાવા મળ્યા છે ને જો મસ્ત સાઈ હેઠે બેઠા છે અને તમને વ્યૂ દેખાડું સમજો બે આંખે પકડજો આમ સામે જો પહાડ છે આખા ડુંગરા. અત્યારે અમે ભમોદરા થી આવ્યા છીએ ઠવી મારી બેન ની ન્યા. એક આની પેલા એક વિડીયો બનાવેલો છે આપણે પનીર ભુરજી નો પ્રોગ્રામ કર્યો હતો એ બીજી વાડીમાં કર્યો હતો પણ મુદળીએ મારા આ બનાવીની જ વાડી હતી. અને સમજો વાડી વિસ્તાર છે ને જો બધા મેઠા બધા બેઠા અને સમજો જલસા કરે બધા કેરી ના તો કોશરા કાઢે છે. ભાઈ આગળ ભરી જાય એ બધા ઓલી બધા એ ભાઈ અમારા કામનો. મારા વિડીયો ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. આવા નવા મસ્તીના વિડીયો તમારી હાટું લઈને આવીશ. ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય માતાજી, જય દ્વારકાધીશ.